મજામાં છો ને બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર પ્રકરણ 1 સંખ્યા પરિચયનો અભ્યાસ કરીશું। બાળ દોસ્તો, ધોરણ 6 માં આ પ્રકરણ તમને સંખ્યાઓથી માહિતગાર કરે છે। સંખ્યાઓ આપણે ધોરણ 1 થી જોતા આવ્યા છીએ। 1 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, 4, 5 અને એમ આગળ વધતા વધતા વધુ ને વધુની અંકોની સંખ્યા આપણે જોઈએ છીએ। આ પ્રકરણની અંદર સંખ્યાઓની સાથેની એક પ્રકારની રમત કહીએ તો રમત અને ગણિત કહીએ તો ગણિત બંને વસ્તુ એક સાથે આપણે જોવાની છે। આ પ્રકરણમાં સૌથી પહેલા મુખ્ય વાત જે છે યાદ રાખવાની એ હું તમને કહી દઉં છું। સૌથી પહેલા આ પ્રકરણનું નામ છે સંખ્યા પરિચય। સંખ્યા પરિચયની અંદર જે યાદ રાખવા જેવી વાત છે એ છે કે હંમેશા 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા મોટી હોય છે। તો પહેલી વાત, 1 અંક કરતા 2 અંકની સંખ્યા મોટી હોય છે। 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા મોટી હોય તેવી જ રીતે 2 અંકની સંખ્યા કરતા 3 અંકની સંખ્યા મોટી હોય અને એ જ રીતે 3 અંકની સંખ્યા કરતા 4 અંકની સંખ્યા મોટી હોય છે। તો આ તો થઈ અંકના પ્રમાણે સંખ્યાઓ મોટી હશે કે નાની એની વાત થઈ। હવે 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા મોટી હોય એનું ઉદાહરણ શું? તો એનું ઉદાહરણ છે કે 3 કરતા 13 એ સંખ્યા મોટી છે, 3 સંખ્યા નાની છે, 13 સંખ્યા મોટી છે। એવી રીતે 2 અંકની સંખ્યા કરતા 3 અંકની સંખ્યા મોટી હોય એવી રીતે કે 99 કરતા 100 કરતા 100 એ સંખ્યા મોટી છે। 99 માં 2 અંક છે જ્યારે 100 માં 3 અંક છે એટલે 100 એ 99 કરતા મોટી થાય। એ જ રીતે આગળ જઈએ તો 3 કરતા 4 અંકની સંખ્યા મોટી થઈ શકે। હવે આપણે એ જોવાનું છે કે જો કોઈ એક સંખ્યા 3 અંકની છે અને સામે એક બીજી સંખ્યા પણ છે જે પણ 3 અંકની છે તો બંનેમાંથી મોટું કઈ સંખ્યા કહી શકાય? દાખલા તરીકે 327 અને 237 આ બે સંખ્યા છે, 327 અને 237, આમાંથી કઈ સંખ્યા મોટી થઈ શકે? તો આપણને દેખીને જ ખ્યાલ આવે છે કે આમાં 327 એ મોટી સંખ્યા થશે જ્યારે 237 એ નાની સંખ્યા થશે। એનું કારણ છે કે અહીંયા આપણે સૌપ્રથમ એકમનો અંક પછી દશક અને 100 નો અંક જોઈએ છીએ। સૌપ્રથમ આપણી નજર પડે છે 100 ના અંક ઉપર। તમને સ્થાન કિંમતની તો ખબર હશે, જે તમે ધોરણ 5 માં ભણી ગયા છો કે સૌથી પહેલા એકમ આવે, પછી દશક આવે, પછી 100 આવે। તો આ 3 અંકની સંખ્યાની અંદર પહેલો એકમ, દશક અને 100 ના સ્થાન ઉપર 3 છે, જ્યારે આ 3 અંકની સંખ્યાની અંદર 100 ના સ્થાન ઉપર 2 છે। તો જે અંક 100 ના સ્થાન ઉપર છે એ મોટો હોય તો એ સંખ્યા આપણે મોટી ગણીએ છીએ। આ થઈ 3 અંકની સંખ્યાઓની વાત કે જેની અંદર આપણે સૌપ્રથમ દ્રષ્ટિ કરીએ છીએ 100 ના સ્થાનના અંક ઉપર કે 100 નો સ્થાનનો અંક મોટો હોય તો બે સંખ્યાઓમાંથી જે અંક 100 ના સ્થાનનો મોટો હોય એ સંખ્યા મોટી હોય છે, બીજી સંખ્યા નાની હોય છે। પણ જો આપણે એવું વિચારીએ કે આ 3 અંકની સંખ્યાની અંદર આપણે એક ઉદાહરણ જોઈ લઈએ, 327 અને 313। હવે આ તમે જુઓ, અહીંયા એક સંખ્યા છે 327, બીજી સંખ્યા છે 313। તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી થશે? તો સૌથી પહેલા આપણે જે પહેલો નિયમ જોયો કે 3 અંકની સંખ્યામાં આપણે 100 નો અંક જોઈએ છીએ, પણ અહીંયા તમે જુઓ કે બંને સંખ્યાની અંદર
100 ના સ્થાનનો અંક સરખો જ છે, 100 ના સ્થાન ઉપર આવેલો અંક સરખો છે, તો હવે શું કરવું, કેવી રીતે જોવું કે કઈ સંખ્યા મોટી છે? તો એના માટે હવે આપણે દશકના સ્થાનની વાત કરીશું. દશકના સ્થાન ઉપર જઈએ તો જે સંખ્યાનો દશકનો અંક મોટો હશે તે સંખ્યા મોટી હશે. આવું આપણે ક્યારે વિચારવાનું કે જ્યારે 3 અંકની બે સંખ્યાઓ આપેલી હોય અને એની અંદર એક 100 ના સ્થાનનો અંક સરખો હોય ત્યારે આપણે આ વાત વિચારવાની કે દશકના સ્થાનનો અંક કયો છે. જો દશકના સ્થાનનો અંક મોટો તો આપેલી સંખ્યા મોટી, અને જે સંખ્યાનો દશકના સ્થાનનો અંક નાનો તે સંખ્યા નાની. હવે એની અંદર પણ એક ઉદાહરણ નવું જોઈએ. 327 અને 320. હવે આ બંને સંખ્યા તમે જુઓ તો એક સંખ્યા 327 છે અને બીજી સંખ્યા 320 છે. આ બંને સંખ્યાઓની અંદર 100 ના સ્થાનનો અંક અને દશકના સ્થાનનો અંક સરખો છે. 100 ના સ્થાનનો અંક અને દશકના સ્થાનનો અંક સરખો છે. તો હવે આપણે કેવી રીતે નક્કી કરીશું કે કઈ સંખ્યા મોટી છે? અહીં આપણે 100 ના સ્થાન અને દશકના સ્થાનના અંકોને જોવાના નથી. હવે આપણે જે છેલ્લો અંક વધે છે એકમના સ્થાનનો અંક એને જોવાનો છે. તો અહીંયા આ સંખ્યામાં એકમના સ્થાનનો અંક 7 છે, આ સંખ્યામાં એકમના સ્થાનનો અંક 0 છે. તો જે અંક મોટો તે સંખ્યા મોટી, જે સંખ્યાનો એકમના સ્થાનનો અંક મોટો તે સંખ્યા મોટી, અને જે સંખ્યાનો એકમના સ્થાનનો અંક નાનો તે સંખ્યા નાની. તો મિત્રો તમે અહીંયા જોયું કે આપણે સૌથી પહેલા વાત કરી એક અંક કરતા 2 અંકની સંખ્યા મોટી, 2 કરતા 3 ની મોટી, 3 કરતા 4 અંકની સંખ્યા મોટી. પછી આપણે વાત કરી 3 અંકની સંખ્યામાં 3 પ્રકારના ઉદાહરણ જોયા. 100 ના સ્થાન માટે, દશકના સ્થાન માટે અને એકમના સ્થાન માટે. એવી જ રીતે 4 અંકની સંખ્યા જ્યારે આપણે જોવાતા હોઈએ, 4 અંકની સંખ્યા જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. 4 અંકની સંખ્યામાં પણ તમારે આ જ વસ્તુ ચેક કરવાની, આ જ વસ્તુ જોવાની. સૌથી પહેલા તમારી દ્રષ્ટિ હજારના અંકના સ્થાને પડશે. કોઈ પણ એક 4 અંકની સંખ્યા આપણે લઈ લઈએ. જો હું અહીંયા એક 4 અંકની સંખ્યા લખું છું 4227. આ 4 અંકની સંખ્યા છે જેની અંદર આપણે સ્થાન કિંમત પ્રમાણે એકમ, દશક, 100 અને 1000 એમાં શરૂઆતનો પહેલો આંકડો હજારના સ્થાન ઉપર હશે. તો આમાં પણ જે 3 સંખ્યાઓની અંદર નિયમ લાગુ પડ્યા એ જ નિયમ આપણે આની અંદર પણ લાગુ પાડીશું. જો 4 આંકડાવાળી સંખ્યા આપણે લઈએ, દાખલા તરીકે પહેલી સંખ્યા છે 4227 અને બીજી સંખ્યા છે 3227, તો આની અંદર કઈ સંખ્યા મોટી થશે? તો સૌથી જે પહેલો નિયમ છે જે આપણે 3 આંકડાવાળી સંખ્યાઓમાં જોયો હતો એ જ નિયમ અહીંયા લાગુ પડશે કે જે પ્રથમ આંકડો છે જે હજારના સ્થાન ઉપર છે, આ હજારના સ્થાન ઉપર વાળો આંકડો જો મોટો તો તે સંખ્યા મોટી, અને જેનો હજારના સ્થાન ઉપર આંકડાવાળો હજારના સ્થાન ઉપર જે અંક છે એ નાનો તે સંખ્યા નાની. હવે પહેલા જે આપણે ઉદાહરણ જોયા હતા એવું જ એક ઉદાહરણ અહીંયા પણ જોઈ લઈએ. દાખલા તરીકે 4227 આ એક 4 આંકડાવાળી સંખ્યા છે અને અહીંયા 4127 આ પણ એક 4 આંકડાવાળી સંખ્યા છે. તો આની અંદર કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની? તો અહીં હજારના સ્થાન ઉપર જે અંક છે એ મોટો છે, એ બંને સંખ્યાઓમાં એક જ સરખો છે, તો એ આપણે જોઈશું નહીં. આપણે જોઈશું કે 100 ના સ્થાન ઉપર કયો અંક છે. 100 ના સ્થાન ઉપર જે અંક હોય, જે અંક જે સંખ્યામાં મોટો હોય તો એ સંખ્યા મોટી થાય, અને જે સંખ્યામાં એ અંક નાનો હોય એ સંખ્યા નાની થાય. આ જ રીતે આગળ જતા જતા દશકના સ્થાન માટે અને એકમના સ્થાન માટે પણ આ જ પ્રકારના નિયમ લાગુ પડે છે. તો અહીં તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે સંખ્યાની અંદર સૌથી પહેલા એક અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા, 2 કરતા 3 અંકની સંખ્યા મોટી, 3 અંકની સંખ્યાની અંદર આપણે
100ના સ્થાન, દશકના સ્થાન અને એકમના સ્થાન માટેના નિયમ જોયા. એ પછી 4 અંકની સંખ્યા માટે 1000નું સ્થાન, પછી 100નું સ્થાન, દશકનું સ્થાન અને એકમનું સ્થાન એના માટેના નિયમ આપણે જોયા. તો આ તમને ખબર પડી ગઈ હશે. આપણે હવે આગળ જોઈએ કે આગળ આપણી બુકની અંદર શું આપેલું છે. તમે તમારી બુકને ચેક કરો તો જે આપણે અત્યારે સમજ્યા તે પાના નંબર 2 ઉપર તમને આપેલું છે સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણીમાં પાના નંબર 2 ઉપર પ્રયત્ન કરો આપેલું છે. પ્રયત્ન કરો 1, જેની અંદર એવું કહેવામાં આવે છે કે શું તમે તરત જ કહી શકશો કે દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ? તો બાળ દોસ્તો, અહીંયા આપણને સંખ્યા ઓળખવાનું જ કીધું છે, બીજું કંઈ જ કીધું નથી. સંખ્યા ઓળખવાની એટલે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો મેં જે તમને નિયમ શીખવ્યા એ જ નિયમનો એમાં તમે પ્રયત્ન કરોમાં ઉપયોગ કરો તો તમને તરત જ એના જવાબ આવડી જશે. જોઈએ, આપણે એક ઉદાહરણ લઈ લઈએ. પ્રયત્ન કરોની અંદર સૌપ્રથમ આપણે એક ઉદાહરણ તો તમને પહેલેથી જ ગણીને આપી દીધું છે. આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. 1473 પછી 89423 પછી 100 પછી 5000 એના પછી 310. હવે બાળ મિત્રો, આપણે જે આ ઉદાહરણ છે એની અંદર 1 2 3 4 અને 5 સંખ્યાઓ આપેલી છે. આમાં સૌથી પહેલી સંખ્યા 1473 એટલે કે 1473, બીજી સંખ્યા 89423, ત્રીજી 100, ચોથી 5000 અને છઠ્ઠી 310. આની અંદરથી તમારે ઓળખવાનું છે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો જે આપણે પહેલો જ નિયમ શીખ્યા હતા કે જેમ અંક વધારે એ સંખ્યા મોટી, જેમ અંક ઓછા એ સંખ્યા નાની. તો એ નિયમ પણ અહીંયા જોઈશું અને સાથે સાથે જે 3 સંખ્યાઓ માટેના 100ના સ્થાન, દશકના સ્થાન, એકમના સ્થાન એ ઉપરાંત 4 સંખ્યાઓ માટેના 1000નું સ્થાન, 100નું સ્થાન, દશકનું સ્થાન એ નિયમ જે જોયા હતા બધા જનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. સૌથી પહેલા આની અંદર કઈ સંખ્યા સૌથી મોટી છે તો જોઈએ. અહીં તમને તરત જ દેખાશે કે આ સંખ્યાની અંદર 1 2 3 4 5 આંકડા આપેલા છે. તો આના જેટલા વધારે આંકડા બીજી કોઈ સંખ્યામાં નથી અને જોતા જ ખ્યાલ આવે છે કે 89423 આ સંખ્યા મોટી સંખ્યા છે. આ સંખ્યા મોટી સંખ્યા છે. જ્યારે સૌથી નાની સંખ્યા, તો સૌથી નાની સંખ્યા તમે જુઓ તો 3 આંકડા વાળી બે સંખ્યાઓ છે આપણી પાસે. એક છે 100, બીજી છે 310. તો 3 આંકડા વાળી સંખ્યામાં પણ આપણે 100ના સ્થાનમાં કયો આંકડો મોટો એ જોવાનું. તો 100ના સ્થાનમાં 310 આંકડો મોટો છે. તો આ બંનેની અંદર તો 310 મોટી કહેવાય ને, પણ આપણે તો 6 સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા કઈ એ જોવાનું છે. તો આ 6 સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા 100 છે. તો 100 એ સૌથી નાની સંખ્યા છે. તો બાળ દોસ્તો, આપણે પ્રયત્ન કરોની અંદર સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધતા શીખી ગયા છીએ. હવે આપણે આગળ જોઈએ તો પાના નંબર 2 ઉપર આગળ પ્રયત્ન કરો આપેલું છે તમને. સૌથી નીચે પાના નંબર 2 ઉપર એમાં A B C D 4 ઓપ્શન છે અને ચારે ચાર સવાલની અંદર તમને પૂછવામાં આવ્યું છે કે શોધી કાઢો આમાં સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ. તો આ પ્રયત્ન કરોનું પણ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. પ્રયત્ન કરો 2 ની અંદર નિયમો તો આપણે એ જ ઉપયોગ કરવાના છે જે આપણે આગળ ઉપયોગમાં લાવ્યા છીએ. તો પહેલું ઉદાહરણ
પ્રયત્ન કરો 2 એમાં પહેલું ઉદાહરણ એ છે, એમાં 4536 પછી 4892 પછી 4370 અને છેલ્લે 4452. પ્રયત્ન કરો 2 એમાં પહેલું એક, એની અંદર 1 2 3 4 સંખ્યાઓ આપી છે. 4 સંખ્યાઓમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા ઓળખવાની છે. અહીં તમે એક વસ્તુ જુઓ તો ચારે ચાર સંખ્યાઓની અંદર આંકડાઓ સરખા જ છે. આંકડાઓ સરખા મતલબ આંકડાઓની સંખ્યા સરખી છે. જુઓ, પહેલી સંખ્યામાં 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 બધી જ સંખ્યાઓમાં 4 આંકડા આપેલા છે. તો મેં તમને આગળ જણાવ્યું હતું કે જ્યારે 4 સંખ્યાઓ વાળી તમે સંખ્યાઓની સરખામણી કરો અને જો આંકડા સમાન હોય અને આંકડાઓની સંખ્યા સરખી હોય તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું. તો સૌથી પહેલા તમે જુઓ કે દરેક સંખ્યાઓનો હજારનું સ્થાન જે છે એ હજારના સ્થાન ઉપર જે આંકડો છે દરેક સંખ્યાઓમાં એક જ સરખો છે. દરેકની અંદર હજારના સ્થાન ઉપર જે આંકડો છે એ 4 છે. તો એ તો સરખો જ થયો. તો હવે આપણે શું વિચારીશું? તો હવે આપણે વિચારીશું 100 નું સ્થાન. કઈ સંખ્યાના 100 નું સ્થાનનો આંકડો મોટો છે? તો જોઈ લઈએ. આ સંખ્યામાં 100 ના સ્થાન ઉપર 5 છે, અહીં 8 છે, અહીં 3 છે, અહીં 4 છે. તો કઈ સંખ્યાનું 100 નું સ્થાનનો આંકડો મોટો છે? તો તરત જ આપણને ખ્યાલ આવે કે આ સંખ્યા 4892 એમાં 100 ના સ્થાન ઉપર જે આંકડો છે 8 એ મોટો છે. માટે ચારેય સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા 4892 સૌથી મોટી સંખ્યા છે. અને સૌથી નાની સંખ્યા કઈ? તો સૌથી નાની સંખ્યા તમે જોઈને ચેક કરી શકો છો કે જેનો 100 નો આંકડો સૌથી નાનો, જે સંખ્યાનો 100 ના સ્થાનનો આંકડો સૌથી નાનો તે સંખ્યા સૌથી નાની. અહીં 5 8 3 અને 4 છે. આની અંદર સૌથી નાનો આંકડો 3 છે. તો આ સંખ્યા જે છે એ સૌથી નાની સંખ્યા કહેવાશે. તો 4370 એ સૌથી નાની સંખ્યા છે. તો બાળ દોસ્તો આપણે જોયું કે 4 આંકડાની સંખ્યામાં જ્યારે આંકડા સરખા આપેલા હોય અને હજારના સ્થાનનો અંક સરખો હોય ત્યારે કેવી રીતે સંખ્યાઓમાં નાની અને મોટી નક્કી કરવું. હવે પાના નંબર આગળ જોઈએ. અહીં તમને કંઈક નવું આપેલું છે કે તમે કેટલી સંખ્યા બનાવી શકો. તમે કેટલી સંખ્યા બનાવી શકો એમાં પ્રયત્ન કરો. પ્રયત્ન કરોની અંદર એમાં પહેલો પ્રશ્ન છે, આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તમને એક પ્રશ્ન એવો પૂછ્યો કે A B C D 4 ઓપ્શન તમને આપેલા છે. એમાં દરેકની અંદર 4 સંખ્યાઓ આપેલી છે. 4 સંખ્યાઓમાં કોઈ સંખ્યાને આપણે ફરી વખત રિપીટ કરવાની નથી, એક જ વખત ઉપયોગ કરવાનો અને સૌથી નાની તથા સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા પ્રયત્ન કરોમાં નંબર 1 2 8 7 અને 4 આ 4 સંખ્યાઓ આપેલી છે. આ 4 સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા બનાવવાની અને સૌથી નાની સંખ્યા બનાવવાની, પણ શરત એક છે કે આમાંથી કોઈ પણ સંખ્યા ફરી વખત ઉપયોગ કરવાનો નથી. તો અને હા, એક શરત નીચે તમને આપી દીધી છે કે જો શૂન્ય હોય, જો 4 સંખ્યાઓની અંદર શૂન્ય આપેલો હોય તો શૂન્યને તમે સૌથી આગળ લખી શકો નહીં, કારણ કે જો શૂન્ય સૌથી આગળ આવી જાય તો પાછળના જે આંકડા હોય એ 3 જ વધશે, એટલે એ સંખ્યા 3 આંકડાની થશે, 4 આંકડાની થશે નહીં. એ તમને શરત અંદર આપી દીધી છે, જેનું ધ્યાન રાખજો. આપણે આની વાત કરીએ
2 8 7 4 એમાં સૌથી મોટી બનાવવાની અને સૌથી નાની સંખ્યા બનાવવાની. તો એક વસ્તુ મગજમાં યાદ રાખવી કે જ્યારે 4 આંકડા આપેલા હોય, 3 હોય કે 5 હોય કે વધારે હોય, તમારે સૌથી મોટી સંખ્યા બનાવવાની આવે ત્યારે સૌથી મોટો આંકડો પહેલા લખવો, ત્યારબાદ નાનો આંકડો, ત્યારબાદ એનાથી નાનો અને ત્યારબાદ એનાથી નાનો. દાખલા તરીકે આની અંદર સૌથી મોટો અંક 8 છે, પછી 7 છે, પછી 4 છે અને 2 છે. તો આ 4 આંકડાનો ઉપયોગ કરવાનો, એક પણ આંકડો ફરીથી નહીં લખવાનો અને સૌથી મોટી સંખ્યા જો બનાવીએ તો આ બનશે 8742. આ સૌથી મોટી સંખ્યા બનશે. સૌથી નાની સંખ્યા જ્યારે બનાવી હોય ત્યારે સૌથી નાનો આંકડો પહેલા, એના પછી એનાથી મોટો, એનાથી મોટો અને એનાથી મોટો આંકડો પછી લખવાનો. તો આ સંખ્યા જે બની એ સૌથી નાની સંખ્યા બની. તો મિત્રો તમને આવડી ગયું હશે કે 4 આંકડા આપેલા હોય, 5 હોય કે 6 હોય, પણ જો સૌથી મોટી અને નાની સંખ્યા બનાવવાની હોય તો મોટી સંખ્યામાં આપણે ઉતરતા ક્રમમાં જવાનું અને નાની સંખ્યામાં આપણે ચડતા ક્રમમાં જવાનું. હવે અહીં હું તમને ચડતો અને ઉતરતો ક્રમ પણ સમજાવી દઉં. જો ચડતો ક્રમ, ચડતા ક્રમમાં શું હોય તો સૌથી નાની સંખ્યા પહેલા હોય, સૌથી નાની સંખ્યા પહેલા હોય, પછી મોટી 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 સંખ્યા બનતી જાય. અને ઉતરતો ક્રમ, ઉતરતા ક્રમની અંદર સૌથી મોટી સંખ્યા પહેલા હોય અને પછી નાની 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 સંખ્યા આવતી જાય. તો આ વસ્તુનું ધ્યાન રાખી અને આનો જવાબ તમે આપી શકો. હવે એ પ્રયત્ન કરોની અંદર પ્રશ્ન નંબર એકની અંદર આ એ આપણે સોલ્વ કર્યું. બી સી ડી ઈ, એ બી સી ડી ઈ આપેલું છે, જેમાં એ આપણે સોલ્વ કરી નાખ્યું છે. હવે એક શૂન્યવાળું ઉદાહરણ લઈ લઈએ. શૂન્યવાળું ઉદાહરણ જોઈ લઈએ. શૂન્યવાળું ઉદાહરણ આપણે સી જોઈએ. સી ની અંદર આપણને 4 સંખ્યા આપેલી છે, 4 7 5 0. આ 4 સંખ્યામાંથી દરેકનો ઉપયોગ એક જ વાર કરવાનો અને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવાની. મેં તમને શીખવાડ્યું છે કે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો સૌથી મોટો આંકડો પ્રથમ લેવો, ત્યારબાદ સૌથી મોટો આંકડો અહીં 7 છે તો 7 પ્રથમ આવશે, ત્યારબાદ 5 આવશે, 4 આવશે અને 0 આવશે. હવે તમે કહેશો કે સાહેબ તમે શૂન્યનો ઉપયોગ માટે તો એક નિયમ કીધો હતો કે શૂન્યને પહેલા નહીં મૂકવાનો. તો હા, સાચી વાત છે, આપણે શૂન્યને અહીંયા પહેલા મૂક્યો જ નથી, શૂન્ય છેલ્લે છે એટલે એ સંખ્યાની અંદર ગણાશે. પણ હવે જ્યારે સૌથી નાની સંખ્યા બનાવશું ત્યારે આપણે એનું ધ્યાન રાખવાનું છે. તો આ સૌથી મોટી સંખ્યા થઈ. સૌથી નાની સંખ્યા બનાવવા માટે જે શૂન્ય છે એને પ્રથમ ક્રમે નથી લખવાનો, એને બીજા ક્રમે લખવાનો છે. અને શૂન્યથી મોટી જે સંખ્યા છે એને પ્રથમ ક્રમે લખવાની. ત્યારબાદ એનાથી મોટી સંખ્યા અને એનાથી મોટી સંખ્યા. આ સૌથી નાની સંખ્યા બનશે 4 આંકડાની. તમને ખબર પડી હશે કે મેં શૂન્યનો ઉપયોગ કેવી રીતે કર્યો. શૂન્યનો ઉપયોગ સૌથી મોટી સંખ્યા બનાવવામાં તો છેલ્લે આવે એટલે એમાં કોઈ વાંધો નથી, પરંતુ સૌથી નાની સંખ્યા બનાવવામાં શૂન્ય પહેલા મુકાય નહીં. શૂન્યથી મોટી સંખ્યા પહેલા લખવી અને એના પછી શૂન્ય લખી ત્યારબાદ ચડતા ક્રમમાં લખી નાખવું, જ્યાં તો આપણી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બની જાય છે. તો બાળ મિત્રો, આજે આપણે સંખ્યા પરિચયની અંદર સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવવી એ જોયું. 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા મોટી, 2 કરતા 3 મોટી, 3 અંકની સંખ્યા માટેના નિયમો, 4 અંકની સંખ્યા માટેના નિયમો. પ્રયત્ન કરો 1, પ્રયત્ન કરો 2 અને અહીં પ્રયત્ન કરો 3 આપણે શરૂઆત કરી છે. હવે આવતા પીરિયડમાં આપણે એનાથી આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.